ગુજરાતની ધરતી પર સામાજિક એકતા અને સમરસતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું। અમદાવાદના લપકામણ વિસ્તારમાં આયોજિત ભવ્ય સમારંભમાં પાટણ જિલ્લાના 45 થી વધુ ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજના આશરે 2000 થી વધુ ભાઈ બહેનો એકત્રિત થઈ જાણીતા દાનવીર બાબાભાઈ કાનજીભાઈ ભરવાડની દીકરીના લગ્ન પ્રસંગે પરંપરાગત મામેરું ભરીને સામાજિક એકતાનો સંદેશ આપ્યો હતો। उत्तर गुजरात में ठाकुर समाजना 42 समाज અને જાગીરદાર દરબાર સમાજે મળીને કોઈ સામાજિક પ્રસંગ ઉજવ્યો હોય તેવો આ પ્રથમ બનાવ માનવામાં આવે છે। જાતિ જ્ઞાતિના ભેદભાવોને પાછળ મૂકીને સૌએ એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। સામાજિક અને રાજકીય દ્રષ્ટિએ પણ આ પ્રસંગને ઐતિહાસિક ગણવામાં આવી રહ્યો છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સમાજના આગેવાન માધવસિંહ સોલંકીના સુપુત્ર ભરतसिंह सोलंकी, राधनपुरना धारासभ्य लविंगजी ठाकुर, विकास निगमना पूर्व चेरमेन नंदाजी ठाकुर, धारासभ्य अमृतजी ठाकुर, पूर्व धारासभ्य बलदेवजी ठाकुर, पाटण जिला भाजप प्रमुख भरतभाई आर्य, पूर्व धारासभ्य लाखाभाई भरवाड, सदाराम समितिना नवगणजी ठाकुर सहित विनयसिंह जाला, मंगाजी ठाकुर, डॉक्टर मनोज ठाकुर, मुगजी ठाकुर અને વસંતજી વકીલ ઉપસ્થિત રહ્યા હતા। उत्तर गुजरात थी हमारा सदाराम सेवा समिति नवगणजी ठाकुर, मंगाजी ठाकुर डेर, विनय सिंह झाला सोनसर, डॉक्टर साहेब अमरा मनोज भाई साथे आखी टीम एमने आज दीकरीना प्रसंग में एमने मने रजूआत करी के भाई बाबा भाई आज क्षत्रिय समाज उत्तर गुजरात माटे तमे जे आटલું બધું અમારા માટે કર્યું છે તો આજે અમારે સમાજે તમારી દીકરી માટે મામેરું લઈને આવું છે। ત્યારે મને એક દિલથી એવું થયું કે હું દાન તો દરેક જગ્યાએ આપું છું પણ આજે આ સમાજે મને એવડો મોટો બનાવી દીધો કે ભાઈ આજે હું એમનાથી ગદગદિત થઈ ગયો। આજે અમારા ચંદનજી હોય, બળદેવજી હોય, આજ બધા સાથે મળી આજે ઉત્તર ગુજરાતમાં જાગીરદાર હોય કે 42 સમાજ હોય, આજ બંને સમાજને ભેગું કરવાનું જે શ્રેય જઈ રહ્યો છે ઉત્તર ગુજરાતથી કે આજે આટલા વર્ષોથી આજ બંને સમાજ ભેગો થઈ અને મારી દીકરીના લગ્નમાં આજે રૂડા અવસરમાં મામેરું લઈને જે પધારી રહ્યા છે કદાચ મારી પેઢીની પેઢી જશે તો હું આમનું ઋણ નહીં ભૂલું।